મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું દૂધપાકની રેસીપી। એકદમ મલાઈદાર અને ઘટ્ટ દૂધપાક કઈ રીતે બનાવાય એ શીખીએ। અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો દૂધપાક બનાવવા માટે સૌપ્રથમ અહીં મેં બાસમતી ચોખા લીધા છે, જે લગભગ 2 ટેબલસ્પૂન જેટલા છે, જેને આપણે એક વખત પાણીથી સાફ કરી અને પાણી છે કાઢી લેવાનું છે। અને ત્યારબાદ હવે આ ચોખાને આપણે પલાળવાના છે। ચોખા છે એ બને ત્યાં સુધી 20 થી 25 મિનિટ તો પલાળવા જ। વધારે ટાઈમ હોય તો તમે વધારે વાર પણ પલાળી શકો, જેનાથી જ્યારે તમે આ ચોખાને કૂક કરો દૂધમાં તો એ જલ્દીથી કૂક થઈ જતા હોય છે। તો આપણે અત્યારે આને સાઈડમાં રાખી દઈશું અને ચોખા છે એ પલળી જાય ત્યારબાદ આપણે દૂધપાક બનાવીશું। તો લગભગ અડધી કલાક જેવો સમય થયો છે। આ પાણી છે અત્યારે આપણે કાઢી લેશું। તો દૂધપાક બનાવવા માટેનું પહેલું સ્ટેપ ચોખા પલાળવાનું હોય છે, એ થઈ ગયું છે। આપણે ચોખાને સાઈડમાં રાખી દઈએ અને હવે એક જાડા તળિયાવાળી કઢાઈમાં દૂધ લેશું। દૂધ તમે કોઈ પણ ફૂલ ફેટવાળું લઈ શકો। મેં અત્યારે અમૂલ બ્રાન્ડનું જે ગોલ્ડ આવે છે એ લીધું છે। 1 લીટર દૂધ છે। તો દૂધપાક બનાવવા માટેનું બીજું સ્ટેપ છે કે સારી ક્વોલિટીનું દૂધ લેવું। ફૂલ ફેટવાળું દૂધ હોય એનાથી દૂધપાક સારો જ બને છે, એટલા માટે તમે કોઈ પણ મલાઈ કાઢ્યા વગરનું દૂધ લઈ શકો। હવે આપણે અત્યારે 1 ચમચા જેટલું દૂધ છે એ કેસર પલાળવા માટે લેવાનું છે। અહીં મેં આ કાચું દૂધ છે એમાં જ કેસર પલાળી લેશું અને એને સાઈડમાં રાખી દેવાનું છે। એનો ઉપયોગ આપણે પાછળથી કરીશું। હવે આ દૂધને આપણે ગરમ કરવા માટે રાખી દઈએ। તો કઢાઈ છે એને આપણે ગેસ પર રાખી ગેસની ફ્લેમ છે એ લો કરી દેવાની અને ત્યારબાદ થોડું દૂધ ગરમ થાય એટલે આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દેવાના છે। ચોખા છે એ ઘણા લોકો બહાર એમનેમ પહેલાં કૂક કરી અને ત્યારબાદ ઉમેરતા હોય છે। એનાથી થાય એવું કે દૂધપાક તો જલ્દી બની જાય, પણ એ દૂધપાક છે એકદમ મલાઈદાર બનતો નથી અને એકદમ પતલો જ બને છે। અને અહીં આપણે જે અત્યારે પલાળેલા ચોખા એડ કરીએ એ ચોખાને આપણે દૂધમાં કૂક કરીશું, જેનાથી દૂધ છે ઉકળવાના લીધે એકદમ ઘાટું પણ બની જાય છે અને એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે। એટલા માટે જ્યારે પણ તમે દૂધપાક બનાવો ત્યારે ચોખા છે કાચા જ ઉમેરવા। તમે જોઈ શકો છો કે ચોખા અત્યારે કાચા છે। આ ચોખાને આપણે સારી રીતે કૂક કરવાના છે અને દૂધ છે લગભગ અડધાથી ઓછું થઈ જાય છે ત્યારે દૂધપાક બનીને તૈયાર થશે। તો આપણે દૂધ છે આ રીતે ઉકાળતા જઈને લગભગ 1 ભાગનું બાળી લીધું છે। 1 ભાગનું દૂધ બળી જાય એટલે હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું। તો ખાંડ છે તમે તમારી રીતે વધતા ઓછી કરી શકો। મેં અત્યારે 1 લીટર દૂધ સામે 1/3 કપ જેટલી ખાંડ ઉમેરી છે, જેનાથી માઇલ્ડ સ્વીટનેસવાળો દૂધપાક બને છે। હવે એક વખત તેને મિક્સ કરીને સારી રીતે ઉકાળી લેશું। અહીં લગભગ દૂધ છે અડધું થવા આવ્યું છે અને ચોખા છે ને વચ્ચે વચ્ચે તમે ચેક કરી શકો છો। જો એ કૂક થવા આવ્યા હોય તો તમારે હવે આમાં ઉમેરવાનું છે કેસરવાળું દૂધ। તો અહીં ચોખા છે તમે જોઈ શકો છો કે હાફ કૂક થયા છે, પૂરા નથી થયા। તો અત્યારે આપણે આ કેસરવાળું દૂધ ઉમેરવાથી કેસરનો ફ્લેવર પણ દૂધમાં આવી જશે અને કેસર પલાળ્યું ત્યારે આપણે કાચું દૂધ ઉમેર્યું હતું એ પણ સારી રીતે આમાં કૂક થઈ જશે। તો એક વખત સારી રીતે મિક્સ કરી લેશું। કેસરનો જે ફ્લેવર છે દૂધપાકમાં સારો લાગતો હોય છે, એટલે જો હોય તો નાખવું જ। તો કેસર એડ કરી દીધું છે। હવે આવે છે કે મલાઈદાર અને એકદમ ઘટ્ટ દૂધપાક કઈ રીતે બનાવો। તો આપણે ઓલરેડી આ દૂધ છે એ ફૂલ ફેટવાળું લીધું છે એટલે મલાઈદાર તો બનશે જ, પણ ઘટ એકદમ કઈ રીતે બનાવો તો કે આપણે અત્યારે આમાં ઉપયોગ કરીશું કાજુનો। કાજુનો જે પાવડર છે આપણે બનાવી લેવાનો છે અને ત્યારબાદ એ ઉમેરવાનો છે। ઘણા લોકો કાજુને પલાળીને એની પેસ્ટ બનાવીને ઉમેરતા હોય છે। તમે એમ પણ કરી શકો, પણ જો તમે ઇન્સ્ટન્ટ કરવા માગતા હોય તો તમે કાજુને એકદમ ફાઇન પાવડર બનાવીને ઉમેરી શકો। અને આની જગ્યાએ તમે કોઈ બીજો ઓપ્શન જેમ કે મિલ્ક પાવડર, તો મિલ્ક પાવડર ન ઉમેરવો, કારણ કે આપણે ઓલરેડી સારી ક્વોલિટીનું દૂધ લીધું જ છે। તો મિલ્ક પાવડર ઉમેરવાથી કોઈ ડિફરન્સ આવતો નથી, જસ્ટ એમાં મિલ્ક પાવડરનો ટેસ્ટ આવશે। તો આપણું આ દૂધ ઉકળીને તૈયાર થઈ ગયું છે। હું તમને ચોખા પણ નજીકથી બતાવી દઉં। તો આ રીતે મેશ કરો એટલે થઈ જાય છે। તો આપણો દૂધપાક તૈયાર છે। હવે આપણે અત્યારે આ દૂધને નીચે ઉતારી લેશું અને અત્યારે જે કન્સિસ્ટન્સી જુઓ છો એ કન્સિસ્ટન્સી ઠંડી થયા પછી થોડી થીક થઈ જશે। હવે અહીં દૂધ નીચે ઉતારી લીધા બાદ આમાં ½ ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરવાનો છે। ઘણા લોકો જાયફળ પણ ઉમેરતા હોય છે, મેં અત્યારે નથી ઉમેર્યું। અને ત્યારબાદ ડ્રાયફ્રૂટમાં પિસ્તાની કતરણ, બદામની કતરણ અને 1 ટેબલ સ્પૂન જેટલી ચારોલી। ચારોલી છે એ દૂધપાકમાં અચૂકથી ઉમેરાતી હોય છે, તો એ ખાસ ઉમેરવી, જેનાથી દૂધપાક દેખાવમાં પણ સરસ લાગે છે। હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ
અહીં આ દૂધપાકને આપણે ઠંડો કરી લેશું. તમારે ગરમ દૂધપાક સર્વ કરવો હોય તો કરી શકો, પણ ઠંડા દૂધપાક છે એનો મને એવું લાગે છે કે ટેસ્ટ સારો આવે છે. તો હું અત્યારે એને રૂમ ટેમ્પરેચર પર રાખી અને ત્યારબાદ 1 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશ અને ત્યારબાદ એને સર્વ કરીશું. તો અહીં દૂધપાક એકદમ ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણો દૂધપાક છે પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયો છે. તો આ રીતની કન્સિસ્ટન્સી આવી ગઈ છે. તો આપણો આ દૂધપાક તૈયાર છે, જેને આપણે સર્વ કરીશું. આ દૂધપાકને તમે પૂરી અને રસાવાળા બટેટાના શાક સાથે સર્વ કરી શકો, અથવા તો ઊંધિયું અને પૂરી સાથે પણ સર્વ કરી શકો. તો આશા રાખું આ દૂધપાકની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.